બોટાદ જિલ્લાના પાળિયાદ ખાતે સરકાર શ્રી કુમાર શાળાના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા કેમ્પનું આયોજન કરાયું। સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા બોટાદ તાલુકાના પાળિયાદ ગામે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વયવંદના કાર્ડ, આયુષ્યમાન કાર્ડ તેમજ ધાત્રી માતાઓને મળતી સરકારશ્રીની આરોગ્યની મળતી સહાય અંતર્ગતના કાર્ડ અને સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં પાળિયાદના તેમજ આજુબાજુના ગામડાના વ્યક્તિઓને મેડિકલ સારવાર તેમજ વિવિધ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું। આપનો પરિચય? મકવાણા કૈલાસબેન પી, FAW પાળિયાદ 2। બોલો ને આપને જે કાર્યક્રમ રાખવો તેના વિશે શું કહેશો? હા, આજ રોજ પાળિયાદમાં જન કલ્યાણ શિબિર અંતર્ગત અમારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વિવિધ લાભાર્થીઓને સેવાળાના લોકો સુધી જે આરોગ્યની સહાય મળે છે એના માટેનો આ કાર્યક્રમ છે, જેમાં અમારા આરોગ્યમાં 70+ વયવંદના કાર્ડ, જે વૃદ્ધો માટેનું સહાયનું કાર્ડ છે હોસ્પિટલમાં ચાલતું, બીજું આયુષ્યમાન કાર્ડ, જે લોકોને મોટા ઓપરેશનમાં એમાં જે સહાય મળે છે એ કાર્ડ માટેની સહાય છે। બીજું કે જે સગર્ભા ધાત્રી માતાઓ માટે જે નમોશ્રી યોજના આપવામાં આવે છે, જેમાં સગર્ભા અને ધાત્રી માતાને સહાય 12,000 રૂપિયા મળે છે ખાતામાં, અને એક આભા એટલે કે લાભાર્થીનું એક ડિજિટલ કાર્ડ બનાવવામાં આવે છે, જેમાં એમની હોસ્પિટલની લગત કોઈ દવાઓ ચાલુ હોય કે એમની ફાઇલ, એમના રિપોર્ટ તમામ એ લોકોને આપવામાં આવે છે। સર, આપનો પરિચય? મારું નામ અશોકભાઈ ધ્રુવભાઈ માથોળિયા, જિલ્લા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ અને ઉદ્યોગ સેલના કન્વીનર, બોટાદ જિલ્લા। આ જે કાર્યક્રમ રાખવામાં આવ્યો તેના વિશે શું કહેશો? આ જે કાર્યક્રમ રાખવા માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષ પૂર્ણ થયા છે, તો જન કલ્યાણની શિબિરો જે દરેક તાલુકા દીઠ, જિલ્લા પંચાયત સીટના દીઠ જે કરવામાં આવી છે, તો લોકોના છેવાડાના ગામ સુધી જે કંઈ સરકારની યોજનાઓ છે કે જેમ કે આરોગ્યની હોય, શિક્ષણની હોય કે સોલારની હોય કે ખેતીને લગતી હોય, આ તમામ પ્રકારની જે નાનામાં નાના માણસ સુધી અને છેવાડાના આદમી સુધી પહોંચે એના માટેની જે આ શિબિરીઓ માન્ય શ્રી પ્રધાન મોદી સાહેબના જે દૂરદર્શી અને એમની જે વિચાર શક્તિ છે અને લોકો સુધી પહોંચાડવા માટેના જે પ્રયત્નો છે એને અનુલક્ષીને આ શિબિર યોજવામાં આવી છે।